હા જમીન લેવી મારે. જમીન તો લઈ આલો પણ તમે ડખો ના કરો તો લગશે. ડખો નહીં કરો કોઈ પણ હેડો જમીન લેવડાવજો. મારા ભાઈ લેવી કે એટલે હેડો. ખાલી વધારે બોલતા ના અંદર તમે. કેટલા મળશે એમ કહેજો કાલે કેટલા વીઘા વીઘા તો 5 જેવી. અને 5 વીઘાના કેટલા થાય ભૈયા? આટલા જે થાય 10 જેવા થાય. જેટલી સસ્તી મળે એમ સસ્તી લેવડાવજો એટલે મારે આગળ ડાયરેક્ટ 50,000 જેવા તો કોઈ ઓછા કરો. અને અમે થઈ જાય કે તમે આગળ કમ્પ્લીટ. સારો થાય કે સારો વાતો આગળ જાતે કોઈ ઘોટાળો ના થાય ને આપણા અમારા ભાઈ છે ખબર છે તમે જોયા માથા ભારે એ તો હેડો ફટાફટ. જમીન તો લઈ દે તમને ખાલી. હા તમે કોઈ ડખો બખો કરતા જ નહીં. ડખો તો કોઈ નહીં થાય એના સિવાય કોઈ ડખો નહીં થાય પણ અમારા ભાઈ થોડા મગજના એવા છે કે એટલે માથા ભારે કોઈ ઝઘડો કરવા એનો પહેલો નંબર આવે પાછો. એટલે શેઠો કુવો પેલે આગળ નથી જે હારું ઓળખાણ પૂજી ગયું વળી પાછું કાપી હતું ને એકદમ. એટલે ભૂલું બા પેલે ઉભા. તમારે 25,000 જમીન ઉપાડે જરાક હા તો જમીન જો પછી આપણે રકમ કરો. હા પાછું થોડું સમજીને કરજો ભાઈ તો માથા ભારે પાછા ભમેલા તો ભાઈ અમે એનથી ભમેરા વેટાડતે વાર નહીં કરે દગો કરતા નહીં પાછા. હા દગો અમે ના કરો. જમીન અમારે વેચવાની એટલે અમે શું કા દગો કરો શું જોતા તો આ તો આ બધું કપાવવું ને હવે પછી કચા મરવાનું છે એટલે આ લેવું હવે જોવું પડે કે આપણે કોણે હાલવાનું કોણે લેવાનું છે તો ચાલો. કપાવાનું કે આ મગફળી હું ખુદ આવી મગફળી ના પૈસા લેવાનું. આયરી 2.5 વીઘા હે આયરી વીઘો હે એટલે 3.5 વીઘા થી ને આ પેલી રહી ને એરી 1.5 વીઘા આ પેલું કોરું પડી રહ્યું એટલે અરે 3 ખેતર વેચવાનું. 100 લાખ રૂપિયા લેવા આ મગફળી ઓછા કરો હા તો કહો હવે 4 લાખ રૂપિયા જેવું આ સંજીવ હોલસેલ છે કે એટલે હા એનો કાગળિયા બાગળિયા કરીને રાખો. કાગળિયા તો તૈયાર જ છે. કાગળિયા આપણે નામે કરાવવા ને એટલે હું તમને પૈસા આપજો હાલ બોનસ સારું. હા તો બોનસ સારું. તમે જોઈ રહેજો માટી પાટી જોવો. જોવા જવું બધી બતાવવું પડશે કે બરોબર મેદા તો પડે જ કે 7-8 હજાર તો ખર્ચો આવ્યો અને મેદામાં ખર્ચો તો બધા હોય જાય આપણે મળે કે હવે કાલ મજૂરો નાખવા નહીં કે એટલે આ તો હવે જમીન વેચી મારી એટલે એ તો નેદા ઓછી નેદા છે. જમીન કેટલા બધી એક આયરી છે ધોબલા બધી આ બધી મારી જમીન કોરું પડી આજે હાલ પૈસાની તંગી આવી હતી કે એટલે આજે 5 વીઘા દેખવી પડી. એવું તો શું તંગી આવી? હવે હું લોન લીધી કાચી એટલે હવે ભરવી તો પડી જ કે આપણે ભરવી પડે એટલે હવે આજે 5-6 લાખ રૂપિયા ખૂટતા કે એટલે આ જમીન વેચવી પડી. જોઈ લેજો જમીન. હા જોઈ લીધી થોડા છેડાવજો એમ તો હજી બીજી વેચવાની એ બીજું કોઈ મેળવી તો ઘરા કરજો. આપણું કેમ પછી તો મજા લઈને આવ્યો
આ ઉપરના વડે અરડા વાયા બધા હજી લે નાના બરોબર આ પેલી સાઈડ થી લો પેલી સાઈડ તો ભાજા વાવે ને એ હજી 8-9 હજાર તો સીધી આવી જોઈ લો તમે જમીન જોઈ લો જમીન તો કમ્પ્લીટ હે હવે થોડી મહેનત વાળી કરજો એટલે થઈ જાય ફાટા નાખેલો તો મફત જંગ ઘણા વાર ચોરી કરો હવ દવા બવા નાખો તમે તો જતો હા તમારે કુવો હતા ને તમે કુવાનું કહેતો ને કોક અડ કુવો હડા સીધી સાઈડ હા પેલી સાઈડ આપણે આ લખા એના પેલી સાઈડ જમીન વાતા જોઈ લીધી જોઈ લીધી જમીન તો કમ્પ્લીટ જ છે હાટાડા કુવો જમ આ સીલે મેળા કરો અરે કુવે ત્યાં આપણે પછી હિસાબ કરો હું કાગળે બાગળે તમે કરીને તમે આવજો કમ્પ્લીટ ફી ખાલી જે ખાલી કરવાનો એ કરું હા બરોબર આખું નથી તને તમારું છે ને અમારું કોક વાઈ દરું આ ઢોરો માટે આ પતા મારાવ પડશે કોઈ વાંચો રૂ ઢોરોનો કઈ ના કરવું પડે બે ત્રણ પોષણ નસ્તા બાજુ એવું હોવા એટલે એવું જ કરવાનું બાજુ કાલ તો મારા મોટા ભાઈ આવશે જોવા હોય એ તારા મોટા ભાઈને લાવજો લેબુ આવ્યો તો લેવા જ લઈ લેજો બાબા 2-3 કિલો પકડાવજો હા તો પકડાય તો ઘર બતાડ્યું સંદીપા આ નામ શું અર્જુનભાઈ અર્જુનભાઈ જમીન કોના નામે લેવાની જમીન તો